દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ખાતરની અછત ઊભી થતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ એગ્રો સેન્ટર્સની બહાર લાંબી કતારોમાં ઊભા રહ્યા છે અને આ અંગે તેઓ મજબૂર થયા છે, જેથી કારણે રોષ પણ જોવા મળ્યો છે। ખેડૂતોની લાઈન પૂરી થાય તે પહેલા જ ખાતરનો જથ્થો પણ ખૂટી જઈ રહ્યો છે। અનેક ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ખેતી બચાવવા કેટલાક વિદ્યાર્થીઓ પણ અભ્યાસ છોડીને ખાતરની લાઈનમાં ઊભા રહેતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તમે અહીંયા ખાતર લેવા કેટલા દિવસથી આવો? 2 દિવસથી। કેટલા વાગ્યાના આવ્યા તો ખાતર લેવા? સવારે 6 વાગે। તો ખાતર મળ્યું તમને? ના, નથી મળ્યું હજી। શું લાગે તમને ખાતર મળશે ખરું? હવે મળવા પાત્ર નથી, લગભગ પૂરું થઈ જશે એમ લાગે છે। અને ખાતર નહીં મળે તો કેવી હાલત થાય તમારી? અમારે ખેત 2 દિવસથી આંટા માર્યા છે અને કદાચ ખાતર ના મળે તો પાક નિષ્ફળ બી જાય, એની કોઈ ગેરંટી નહીં। ખાતર ટાઈમે આપી દે તો અમારો પાક હચવાઈ જાય। આજે ખાતર મળી જશે કેવું? હવે 5 વાગે પહેલાં બંધ કરી દે તો કોઈ ગેરંટી નહીં સાહેબ। મળી જાય તો સારું, નહીં તો પછી અમારે પાછો બીજો દિવસ બગડે। ખાતર લેવા માટે हाँ અભ્યાસ કરો છો તમે? हाँ करी ઓકે, અહીં ખાતર લેવા તો અભ્યાસ બગડતો નથી? अभ्यास से बगड़े છે ને ખાતર ના લેવાય ઘેર पे तो पाक नुकसान થઈ શકે છે। ખાતર ના મળે તો પાક નિષ્ફળ જાય હોય? હા, તો તમારા પરિવારજનો કોઈ છે નહીં ખાતર લેવા આવ્યો? એ બીજી બાજુ શોધ કરે છે ને। અમે ખાતર માટે આવ્યા છીએ। કેટલા દિવસથી ખાતર માટે ફરો છો તમે? અમે 2-3 દિવસથી ફરું છું અહીંયા। તો તમે અભ્યાસ કરો છો? હા, હું અભ્યાસ કરું છું ધોરણ 11માં। તો પછી ખાતર લેવા આવો છો તો અભ્યાસ બગડતો નથી? બગડે છે પણ શું કરું, ઘરે કોઈ લેવા આવવા માટે છે નહીં રાજી। તો અત્યારે આ ખાતર મળશે તો તમારી ખેતીને કેવું રહે? ખેતી સફળ થાય એવું છે કે પછી મુશ્કેલ? હા, સફળ થાય એવું છે પણ મળે નથી। ખેડૂતને સમયસર ખાતર નહીં મળવાનું કારણ એ છે કે આપણે સ્ટોક પૂરતો આવે છે અથવા તો લેટ આવે છે, બરાબર છે। તો અત્યારે અમારો એ જ પ્રયત્ન છે કે દરેક ખેડૂતને સરળતાથી ખાતર મળી રહે। હવે આપણે POS સિસ્ટમ મારફતે દરેક ખેડૂતને એક આધાર કાર્ડ દીઠ એક થેલી આપવાનો નિર્ણય કરેલો છે। વહેલી સવારે 6 વાગ્યાથી ખેડૂતો આવે છે અને સાંજે 4-5 વાગ્યા સુધી બેસી રહે છે અને ખાતર ખલાસ થઈ જાય છે એવું કહેવામાં આવે છે। એ બાબતે શું કહેશો? આપણે જેટલો સ્ટોક આવે છે એ જ દરેક ખેડૂતને આપીશું, બરાબર। ઘણીવાર કેવું થાય છે કે ખેડૂતોની સંખ્યા વધી જાય છે, તેથી ખેડૂતોને મળતું નથી, પણ અત્યારે આપણી જોડે સ્ટોક પૂરતો છે, તમે જોઈ શકો છો। એટલે આપણો પ્રયત્ન એ જ રહેશે કે દરેક ખેડૂતને ખાતર સરળતાથી મળી રહે। ગવર્મેન્ટ ગોડાઉન હોવા છતાં પણ અહીંયા ખાતર સમયસર નથી આવતું, એનું કારણ? લાસ્ટ ટાઈમ આપણે 1/4 પછી અહીંયાથી આપણે 2800 બેગનું વિતરણ કરેલું છે। જે રીતના સ્ટોક આવે છે એ રીતના આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ। ખાનગી જે પ્રાઇવેટ જે અહીંયા હોલ્ડર છે એગ્રો સેન્ટર વાળા, એમને ખાતર મળી રહે છે અને અહીંયા ગોડાઉનમાં નથી આવતું, એનું કારણ શું? એમાં કંઈક વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે કે શું? ના, એટલે અત્યારે ખેતીવાડી ખાતું સક્રિય રીતે કાર્યરત છે। કોઈ બી પ્રાઇવેટ ખાતર વિક્રેતાઓને બી ત્યાં બી અમારી તપાસ ચાલુ જ છે, જેથી કોઈ હેરફેર ના થઈ શકે, એટલા માટે પૂરા જિલ્લામાં ખેતીવાડી ખાતું સક્રિય રીતે કાર્યરત કરે છે।